दोस्तों આજના વિડીયોમાં આપણે જોશું કે 25 પૈસાનો જે કોઈન આવે છે તે કોઈન વિશે વાત કરવાના છીએ અને આ 25 પૈસાનો કોઈન જે તમે સામે જોઈ શકો છો આપણે જો હોય તો 50000 રૂપિયા સુધી આપી શકે છે। જી હા જરૂર 50000 રૂપિયા સુધી આની કિંમત છે, પણ તે કઈ સાલમાં અને કયા મિનિટમાં છે આપણે જાણવાનું છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી તમામ માહિતી તમને સમજાઈ જાય। दोस्तों આગળ વાત કરીએ તો આ સિક્કાનું જે સિરીઝ ચાલેલી છે પીરિયડ તે 1972 થી લઈને 1990 સુધી છે અને મેટલ છે કોપર નિકલ, વેઇટ 2.5 ગ્રામ, સાઇઝ 19 mm અને શેપ સર્ક્યુલર છે। હવે આજે તમારી જાણકારી ખાતર કે 1972 થી લઈને 1990 સુધી છાપવામાં આવેલ છે, પણ આપણે જે સાલમાં કિંમતી સિક્કો છે તે જ 2-3 સાલ આપણે આ વિડીયોમાં ધ્યાનમાં લેવાના છીએ। તો હવે જોશું કે કઈ સાલમાં આ સિક્કો હોવો જોઈએ અને કયા મિનિટમાં તો આપણે આની એટલી કિંમત મળી શકે છે। તો પહેલા આપણે જોશું કે જે સિક્કો 3000 કિંમત ધરાવે છે આ સિક્કો તે કયા વર્ષમાં અને કયા મિનિટમાં છે। તો 1989 ની સાલમાં જે સિક્કો આવે છે આ તે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ મિન્ટમાં છાપવામાં આવેલ છે। જે હૈદરાબાદ મિન્ટમાં છે તે યુએનસી કન્ડિશનમાં 3000 રૂપિયા કિંમત ધરાવે છે। બાકીના કોઈ મિનિટ વિશે આપણે વાત કરતા નથી, બરોબર? જે કિંમતી છે તે જ વાત કરીશું। હવે જોશું 1984 ની સાલમાં પણ 3 મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ મિન્ટ। તો આ ત્રણેય મિન્ટમાંથી હૈદરાબાદ મિન્ટ છે તે 1000 રૂપિયા સુધી કિંમત ધરાવે છે યુએનસી કન્ડિશનમાં। અને હવે જે 1980 ની સાલમાં છે તે બોમ્બે, કોલકાતા અને હૈદરાબાદ મિન્ટમાં છાપવામાં આવેલ છે, પણ આમાં જે બોમ્બે મિન્ટ છે તે આપણે આપી શકીએ છીએ 50000 રૂપિયા સુધી। તો 50000 રૂપિયા જે આ સિક્કાની જે મિન્ટ અને જે સાલમાં કિંમત છે તે 1980 બોમ્બે મિન્ટ જેમાં યુએનસી કન્ડિશનમાં 50000 રૂપિયા સુધી કિંમત છે અને નોર્મલ કન્ડિશનમાં હશે તો પણ 20 થી 25000 રૂપિયા સુધી મળી જશે। જે આ તમે સામે 20000 પછીની જે યુએનસી કન્ડિશનમાં જોઈ શકો છો સ્ટાર 3 સ્ટાર જેવું છાપેલ છે, તેનો મતલબ થાય છે કે 20 થી ડાયરેક્ટ 50000 રૂપિયા સુધી આની કિંમત છે। તો આ હતો કંઈક આજનો વિડીયો। જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને મળીશું હવે એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર, બાય બાય।